તો રાજકોટમાં સિટી બસ ચાલકો બેફામ બન્યા છે। કલાકોની અંદર જ સામે આવ્યો બીજો અકસ્માત। કિસાનપરા ચોક પાસે બસ ચાલકે અકસ્માત કર્યો છે। સિટી બસ ચાલકે પીજીવીસીએલની ગાડી અડફેટે લીધી છે। અકસ્માત સર્જ્યા બાદ સિટી બસ ચાલક ફરાર થઈ ગયો છે। જાગૃત નાગરિકે સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો મૂક્યો છે। તો રાજકોટમાં આ બીજી ઘટના, વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર સોની છે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। મયુર, હજુ તો બે કલાક થઈ છે ત્યારે સિટી બસનું આ બીજી દુર્ઘટના, જે અકસ્માત સર્જીને કાર જે ચાલક છે તે ફરાર થઈ ચૂક્યો છે। જી મયુર। બિલકુલ હિના, બીજી અકસ્માતની ઘટના છે અને આ અકસ્માતની ઘટનામાં બેફામ દોડતી સિટી બસ છે તેનો ચાલક જવાબદાર હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે। કિસાનપરા ચોકની અંદર પીજીવીસીએલની ગાડીની સાથે અકસ્માત સર્જાયો છે। એટલું જ નહીં પરંતુ લોકોનું ટોળું ભેગું થઈ જતા ગાડી બસનો જે ચાલક છે એ પોતાની સિટી બસને છોડીને ફરાર થઈ ગયો હતો। લોકોની અંદર ગુસ્સો હતો, પરંતુ ત્યાં પોલીસે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો। આ બીજી ઘટના છે 4 કલાકની અંદર કે જેમાં સિટી બસ છે એ બેફામ બની છે અને એને વાહનોને હડફેટે લીધા છે। જી મયુર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।